એક ટાઈમ બોમ્બ છે. ટાઈમ બોમ્બ મૂક્યો અને ટાઈમર સેટ કર્યું. હવે ટાઈમર જ્યારે સેટ કર્યું છે ત્યારે તમને ખબર છે કે અત્યારે તો શું ટીક 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 થાય છે, બીજું કંઈ નથી થતું. અત્યારે સાયલેન્ટ મોડ પર છે, ટાઈમર સેટ કરેલું છે, ટાઈમને હજી વાર છે. ઘણીવાર ફિલ્મમાં બતાવે કે આમ ટાઈમર જતું હોય 58, 57, 56, 55, 54, 53 થડ આમ પાછું ભાગતું હોય. 0000 થાય ત્યારે બ્લાસ્ટ થવાનો હોય અને પછી 12, 11, 10, 9, 8 ઓલો કૂદકો મને ફટ કરતું સીધી સ્વિચ ઓફ કરે ત્યારે 2 પર હોય. તમે જોયું આમ સ્ટન્ટ સીન કેવા બતાવે, એનો કાંઈ અદ્ધર ન થાય, એને ખબર છે બંધ જ થવાનું, પણ તમારા શ્વાસ અદ્ધર થઈ ગયા હતા અને તમે આમ ડ્રોઈંગ રૂમમાં આમ કરીને બેઠા, તમને એમ કે હમણાં ટીવીનો સ્ક્રીન ફાટશે, તમે આમ કાન કરીને બેઠા, હાશ બચી ગયો, મને એમ કે મરી જ જશે. અરે મરી જાય તો પિક્ચર ના ચાલે ભાઈ, આગળ એને બચાવવાનો જ હોય. પણ ત્યારે કેવું બતાડે, ઇન્ટેન્સ પરિસ્થિતિ. એ રીતે ટાઈમર સેટ કરેલું છે, લાસ્ટ મોમેન્ટ પર હજી ફાટે એ પહેલાં તમે એને ડિફ્યુઝ કરી નાખો તો બચી ગયા. હવે એકવાર એ ફાટી ગયો બોમ્બ પછી તમે એને ડિફ્યુઝ કરવાની તક જ નથી. પછી તમે એનાથી જેટલા ભાગો દૂર રહ્યો એની ઇફેક્ટમાંથી બચવાની કોશિશ કરો, એ થાય બ્લાસ્ટ થવાનો. બ્લાસ્ટ થઈ ગયા પછી તમે એની ઇફેક્ટમાંથી ભાગો, પણ બ્લાસ્ટ થતા પહેલા બ્લાસ્ટને જ અટકાવો, એવું થાય. એટલે ડિફ્યુઝલ ફોર્મ્યુલા એટલે પશ્ચાતાપ છે, એટલે પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિત છે મોટા ભાગે થોડું બોરિંગ લાગતું, એમ રડતા કરો, એવું કંઈ એન્જોયેબલ થઈ શકે એવી ફોર્મ્યુલા કરી થાય. રડતા પ્રાયશ્ચિત લઈ, એમાં પ્રાયશ્ચિતમાં 10 ઉપવાસ આવ્યો હોય, હસતા એન્જોય કરતા 10 ઉપવાસ કરવાના. કેમ ના થાય? હું તમને સમજાવું કે જે ચીજ રિગ્રેટ ફિલિંગ સાથે હોય ને, દરેકનું સ્પેસિફિક ફિલિંગ હોય છે. સ્પેસિફિક ફિલિંગ ત્યાં એ જ હોવું જોઈએ. કોઈની સાદડીમાં પ્રાર્થના સભામાં જાઓ, હાય કેમ છો, ના કરાય. બહુ તો 30 mm નું, 70 mm નું પણ નહીં, 30 mm નું આમ સ્માઇલ અપાય. પછી વાત કરીએ. કોઈની પ્રાર્થના સભામાં આવ્યા છીએ, હવે પ્રાર્થના સભામાં એવી કરી તો કે જવાની રીત ખરી કે આમ એન્જોય કરી શકીએ? નહીં ને, બસ એમ ના હોય. યુ કેનોટ ટર્ન અ પ્રાર્થના સભા ઇન્ટુ અ કોર રિસેપ્શન. રિસેપ્શન અલગ છે, પ્રાર્થના સભા અલગ છે, એ મોડ અલગ હોય. એટલે તમારે કોર ફિલિંગ સાથે જ જવાનું. એને જે રીતે ફીલ કરવાનું હોય. તમે કન્ફેશનના મોડ પર છો, કોર્ટ તમને પૂછી રહી છે કે ડુ યુ કન્ફેસ કે તમે આ બ્રાઇબ લીધી હતી? ઓફકોર્સ સર, ઓફકોર્સ. તમે એન્જોયિંગ મૂડમાં બોલો, લાફો મારે બે. ઠીક છે, તને શરમ નથી આવતી? સાહેબ એન્જોય. એમાં શું થયું? ઇવન આઈ એન્જોય મી કન્ફેશન, સો વોટ? અને ન સમજે કોઈ. એટલે આ એક વસ્તુ સમજી રાખવાની. કોઈ પણ ક્વેશ્ચન આવે ને, સરસ ક્વેશ્ચન છે કે આપણા ગયા કર્મ સાયલેન્ટ મોડ પર હોય તો અત્યારે એને ડિફ્યુઝ કરી શકાય, પણ કયા કર્મ સાયલેન્ટ મોડ પર છે એ ખબર નથી પડતી, તો ડિફ્યુઝ કઈ રીતે કરવાના? બરાબર છે. હવે તમને જે લાગતું હોય, જો બધા જ પ્રકારના કર્મ કરેલા છે આપણે, કોઈ બાકી નથી. ગયો ભવ એટલે એક જ નથી ને, 10 જાતના ભવો કરેલા છે, તો 100 જાતના દુષ્કર્મો કર્યા હશે. બધા જ પ્રકારના કર્મો કરેલા જ છે. તમે જેટલું થઈ શકે એટલું કરો, બધા ડિફ્યુઝ થશે. એવું નથી કે કોઈ સ્પેસિફિક છે. જો એક વસ્તુ સમજો, કોઈ પણ સારા વાયરોલોજીસ્ટને તમે પૂછજો, હજારો લાખો જાતના વાયરસ શરીરમાં છે જ ને, છે જ. એક્ટિવ કોક થાય, બાકી છે તો ખરા જ ને બધા. તો તમે એમ વિચારો કે કયા પ્રકારના વાયરસને ડિફ્યુઝ કરવાના? બધા જ છે. એમાં ડિફ્યુઝ કયા કરવાના? બધા. તમે જે કરો બધા ડિફ્યુઝ થાય એવા છે, એમાં કશો વાંધો નથી. તમે એટલા બધા કર્મ આપણે બાંધીને આવેલા છે ને, એટલે ડિફ્યુઝ કરવા માટે કયા કરવા એની ચિંતા નહીં કરો. આડેધડ જે પણ કરશો કોક તો ડિફ્યુઝ થશે જ. પેલો જાડિયો હોય ને, જાડિયો 180 કિલો વાળો, અને કે જો આ ઊભો છું, ચાલ મને પથ્થર માર. બોલો કે મને નિશાન તાકતા નથી આવડતું, કે ગમે ત્યાં મારને વાગશે. પેલો જાડિયો છે, તું નિશાનેબાજ નથી, પણ પેલો જાડિયો છે તો તું નિશાનેબાજ ન હોય તોય ચાલે ને. આડેધડ આમ ગયું, સાઈડમાં થોડું ગયું તો અહીંયા વાગશે, આપણે અહીંયા મારવા કે અહીંયા વાગશે, કારણ કે છે 3.5 ફૂટની પહોળાઈ વાળો. આપણે 6ઠા 7મા સ્ટમ્પ પર બોલિંગ થાય ને તોય બેલ જોડશે, કંઈ વાંધો નથી. એટલે કેટલીક વાર બહુ કર્મ બાંધ્યા હોય તો એ ચિંતા ના કરવી કયા ડિફ્યુઝ કરવા. કોઈ પણ કરો કાંઈક તો ડિફ્યુઝ થશે જ, એટલે એની ચિંતા ના કરો. એટલે આપણે શું ચિંતા એમાં, હું કંઈક સારું કામ કરું ને કોઈ કર્મ ડિફ્યુઝ જ ન થયા તો એમ. એટલે ડિફ્યુઝેબલ આઈટમ જ ન હોય ને હું ખાલી એમને એમ કરું, ખોટો ખર્ચો થાય એવું ના થાય.
યસ. કેટલાક કર્મોમાં આપણે એવું સમજીએ કે સામેવાળાના કર્મના લીધે કોઈને દુઃખ થયું છે, એમાં કોઈ નિમિત્ત પણ બની શકે. તો એ નિમિત્ત જે બન્યો છે તો એને કર્મ બદલાય કે સામેવાળાના કર્મના લીધે એને દુઃખ થયું? જો હું સમજાવું, તમારા ચપ્પલ ચોરાઈ ગયા, કોઈક જગ્યાએ ગયા અને તમારા ચપ્પલ ચોરાઈ ગયા, તો એમાં બે કારણ છે. એક તો સામેવાળાએ ચોર્યા એટલે, અને બીજા નંબરમાં તમે રાખ્યા એટલે. જો મારા ચોરાયા, કેમ તમારા ચોરાયા? બીકોઝ કે તમે રાખ્યા. તો ધ કોર રિસ્પોન્સિબિલિટી ઓફ ધીસ થેફ્ટ લાઇઝ ઓન યુ. તમે રાખ્યા એટલે ચોરાયા, લોજિકલ છે. બીજું એક કારણ છે કે એને ચોર્યા માટે ચોરાયા. બંને અલગ અલગ રીતનું વેવલેન્થથી તમે માપો છો. એટલે કોઈકના કર્મની અસર પણ હોય છે અને એના કર્મની પણ અસર હોય છે. મને એવું કંઈક કર્મ આવ્યું છે કે હું કંઈક ખરાબ કામ કરું, અને એ ખરાબ કામ એવી રીતે કરું છું કે તમારે ભોગવવાનું આવે છે. એટ ધ સેમ ટાઈમ તમારું એવું કર્મ ઉદયમાં આવ્યું છે કે તમારે ભોગવવાનું હોય જ, એ જ ટાઈમ પર હું તમારી સાથે ભેગો થઉં છું. ખ્યાલ આવે તમને? એટલે એ મારી થિયરી તમારી પર એક્ટિવેટ થાય છે. એટલે આપણો જે નાતો બને છે એ રીતે બનતો હોય છે. જ્યાં આગળ મારે વરસવાનું હોય અને તમારે ભીંજાવાનું હોય, એ જ બે ભેગા થાય. હા, સાહેબજી, અમુક કર્મો એવા હોય કે ના છૂટકે કરવા પડતા હોય, પણ એમાં જો અપરાધ ભાવ હોય તો પછી ઇફેક્ટ થોડી ઓછી આવે. આવે પણ મિનિંગફુલ અપરાધ ભાવ જોઈએ. એને તમે એક્ઝેમ્પ્ટેડ કેટેગરી માની ઉપયોગમાં લીધે રાખો, પેલા એટીજી ની જેમ એવો ઉપયોગ નહીં કરવાનો. હા, ધીસ ઇઝ નોટ એટીજી સર્ટિફિકેશન કે ચાલે આ એટીજી ને ઉપયોગમાં લઈ લેવાનું, એવું નથી. એટલે આને લિટરલી અપરાધ ભાવ હોય કે બહુ ખોટું છે, અંદરથી રિગ્રેટ ફિલિંગ એવું આવતું હોય તો એ ઓછું બંધાય છે. એ તો તમે ખાતી વખતે નથી થતું. તમે 8 રોટલી ખાઓ પણ 2 રોટલીનું જ લોહી બને, કારણ કે જીવ બાળતા બાળતા જમતો હોય. તો જીવ બાળતા બાળતા જમે ને કે જીવ બાળતા બાળતા જમે ને લોહી ના થાય. આપણે નથી કહેતા વડવાઓ કે આપણને, પછી એની જેમ જીવ બાળતા બાળતા કર્મ કરે એનું એ ન થાય, એનું ન થાય. એટલે ઘણીવાર જીવ બાળતા બાળતા ધર્મ કરે એનું પુણ્ય ન થાય. બહુ બોલાઈ ગયા પૈસા, બહુ બોલાઈ ગયા, હાય બહુ બોલાઈ ગયા, પછી ભરવાઈ જાય. બધા ભરીએ દે, બહુ બોલાઈ ગયા, ભૂકા નીકળી ગયા. હારા બેઠા હતા 1 લાખ સમજીને 4 લાખ સુધી બોલી ગયું. ગાંડાને ખબર ન પડી, ક્યારનો બોલ કરતો હતો. મેં નક્કી કર્યું 1 લાખથી ઉપર નથી બોલું, તોય હાલો 4 લાખ બોલાઈ ગયું. બહુ બોલાઈ ગયા. 4 લાખ ભરી પણ દે, પણ 1 લાખનું પુણ્ય ન બાંધે, કારણ કે જીવ બાળતા બાંધ્યું છે. જીવ આ લિટરલી અપરાધ ફિલિંગ કહેવાય. એવું અપરાધ ફિલિંગ જો પાપમાં પણ આવે તો એ પાપ, એનું વોલ્ટેજ ઓછું હોય, વોલ્યુમ પણ નાનું હોય, એ બને. પણ આ ફિલિંગ ક્યારે આવે? બહુ હાઈ ફ્રિકવન્સીમાં જે પાપ કરતા હોય ને એની પાપની ફ્રિકવન્સી જોરદાર હોય તો પેલું રિગ્રેટ ફિલિંગ કપાઈ જાય, અને રિગ્રેટ ફિલિંગ જોરદાર હોય તો પાપની ફ્રિકવન્સી તૂટી જાય. બે પેરેલલ તો લાંબુ ન ચાલે. કાં તો રિગ્રેટ ફિલિંગ જોરદાર હોય તો પાપની ફ્રિકવન્સી તોડે, કાં તો પાપની ફ્રિકવન્સી જોરદાર હોય તો રિગ્રેટ ફિલિંગ ઓછું કરી નાખે. પેરેલલ બંને એટ અ સેમ ટાઈમ ફોર અ લોંગ પીરિયડ ચાલી જ ન શકે, કોઈ હિસાબે નહીં. 1 વાર 2 વાર બરાબર, ત્રીજી વારમાં આઈધર તૂટી જશે. હા, વેરી નાઇસ ક્વેશ્ચન. એક સાથે 40 જણા, એક સાથે 400 જણા કેવી રીતે મરી ગયા એમ હું તમને સમજાવું. એક સમૂહમાં પિક્ચર યુટ્યુબ પર જોતા હતા, ઘણા બધા થાઉઝન્ડ્સ ઓફ પીપલ, બધા એ દિવસે ખાસ મૂવી અપનાવેલું, અને મૂવીમાં આખું ટાઇટેનિક ડૂબે છે. એ ટાઇટેનિક ડૂબે છે જે બતાડ્યું છે એવું બતાવ્યું છે. ફિલ્માંકન જે કર્યું છે, એક્સ્ટ્રાઓર્ડિનરી સિનેમેટોગ્રાફી. તમે જુઓ ને તમને એમ લાગે મોજું ઉછળે, એમ લાગે એ સ્ક્રીનની બહાર આવશે, હમણાં આપણા આખા ડ્રોઈંગ રૂમમાં પાણી થઈ જશે એવું દેખાડે. અને એવું ફિલ્માંકન, અને એમાં એ જે બધા ડૂબ્યા અને જે મર્યા અને લાઈફ બોટ વગર જે સ્ક્રીમિંગ હતું અને સ્ક્રીમિંગનું જે લાઈવ સ્ટ્રીમિંગ હતું, તમે જે એન્જોય કર્યું, હજારો લોકોએ જોયું. વાવ, શું પિક્ચર બતાવ્યું છે, ક્લાસ. લિટરલી તમને એમ લાગે કે બધા મરે છે, શ્વાસ નથી લેવાતો, તમને ફીલ થાય, તમને ગાસ્પિંગ ફોર બ્રેથ, તમને દેખાય રિસર શું બનાવ્યું છે, બાકી શું એન્જોય કર્યું છે. હજારો લોકો, એ બધા હજારો લોકો કોઈક જગ્યાએ ઇન્ડોનેશિયામાં અહીંયા ત્યાં બધા ભેગા થયા અને સુનામી આવ્યું. હવે બધાએ અલગ એરિયામાં આ એક પ્રકારનું કર્મ બાંધેલું હતું. કોઈક ડૂબ્યા, એને એન્જોય કરવાનું. હવે બધા એક જગ્યાએ ભેગા થઈને સુનામી આવે, બધા એક સાથે મરે. સામૂહિક કર્મ ઉદયમાં આવે, કારણ કે બાંધેલું સામૂહિક રીતે. ખ્યાલ આવ્યો તમને? કલેક્ટિવલી બાંધેલું કર્મ હોય એ કલેક્ટિવલી રીતે ઉદયમાં આવે. કશું ના થાય. અહીંયા આગ લાગી અને આખા એરિયામાં હજારો લોકોના ઘર બળી ગયા, સેંકડો લોકો દાઝી ગયા, ઘણા લોકોની ઇફેક્ટ થઈ અને ભાગાભાગી થઈ ગઈ. હવે આ કેમ? હવે ખાલી વિલને ખાલી આગ લગાડી અને આખું ભડકે બાળ્યું, અને વિલનનો જે ટોન હતો, અટ્ટહાસ્ય હતું, હા હશે, અને ફ્લેમ્સ જે બતાડે 70 સ્ક્રીન ઉપર, તમે એમ લાગે કે આ થિયેટરમાં આગ લાગશે હમણાં એવું. અને યુ આર એન્જોયિંગ ધ સીન. હજારો લોકો આ સીનને જોઈને એન્જોય કરતા હતા, અને એ જોઈને એન્જોય કરે એ વખતે જે કર્મ બાંધ્યું એક સાથે બધા ભેગા થાય આવી કોઈક જગ્યાએ,
અને ત્યાં બંધ થાય, બ્લાસ્ટ થાય, બધા એક સાથે બળે. સમૂહમાં જે કર્મ બાંધ્યું હોય એ આ જ રીતે સમૂહમાં ઉદયમાં આવે છે. સમૂહમાં કલેક્ટિવલી. અને ઘણીવાર એક જ સરખું કર્મ ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટસ પર બધા અલગ અલગ રીતે પણ એક જ સરખું બાંધેલું હોય, એ પણ એક ઝટકે સમૂહમાં ઉદયમાં આવે. દાખલા તરીકે બજારમાં એક જ પ્રકારની ગરબડ કરવાની એક પ્રેક્ટિસ ચાલતી હોય, એક જ સરખી માર્કેટમાં એક જ સરખી ગરબડ બધા કરતા હોય અને પછી અચાનક એ સેગમેન્ટમાં એવો એક લો આવી જાય, બધું અત્યાર સુધી લીધું બધું પાછું આપવું પડશે એવો લો આવી ગયો. હવે એ સામૂહિક કર્મ ઉદયમાં આવ્યું, માનવું જ પડે, એ વગર થાય નહીં. એવી જ રીતે અચાનક કોઈક સેગમેન્ટને અચાનક ફાયદો થઈ જાય, જબરજસ્ત ફાયદો. તો એ બધાએ શું કર્યું હતું? સમૂહમાં એક સાથે સ્નાત્ર ભણાતું હતું, બધા સમૂહમાં બેસીને સ્નાત્ર ભણાવ્યું હતું. એ સમૂહમાં પુણ્ય બાંધ્યું હોય તો સમૂહમાં કોઈ ફાયદો પણ થઈ જાય, એવું પણ બની શકે. ડિપેન્ડ્સ કે તમે સમૂહમાં કોઈ પાપ બાંધ્યું હોય તો સમૂહમાં આવે. એક વ્યક્તિનું કર્મ જોરદાર હોય, વન મેન્સ પ્યોર પ્યુરિફિકેશન કેન સેવ ધ એન્ટાયર વર્લ્ડ, આખી દુનિયાને બચાવી લે. બહુ નાનપણમાં મેં ગુજરાતી કવિતા એક વાંચી હતી, બહુ સરસ હતી. કવિતાના શબ્દો યાદ નથી પણ એક સ્ટોરી લાઈન હતી અંદર. 10 છોકરાઓ રમી રહ્યા છે, અચાનક વાદળો ઘેરાયા, વીજળી ચમકે છે અને જે રીતની વીજળી ચમકે છે ખુલ્લામાં રમતા લોકો ગભરાયા, ઘરથી 1 કિલોમીટર દૂર છે અને વીજળી જે રીતે ઉપર છે ને એમ લાગે એ પડશે, હમણાં પડશે. જો વીજળી પડી, કડાકા ધડાકા થયા તો મરી જાય છોકરાઓ, જાય ક્યાં ખુલ્લા આકાશ નીચે, બધા ગભરાય છે. એટલે બધાને થયું કે હવે છે ને આપણા કોકમાંથી એક પાપી છે જેના કારણે આ બધું થયું છે, એ પાપી જો એકલો દૂર થઈ જાય ને તો આપણે બધા બચી જાય, કોક એકના પાપે બધા મરશું. એટલે પછી એક છોકરાને એક કામ કર, જો સામેની દિવાલ છે ને ત્યાં સુધી ખુલ્લામાં જા, પડીને પાછું આવ. બોલો કે ના 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 હું ન જઉં, તું જા. વીજળી આમ ચમકે ને પડતી નથી, લટકે છે ઉપર, તું જા ત્યાં સુધી પાછું આવ. જો જઈશ વીજળી પડી જાય ને તો પતી ગયું, અમે છૂટી ગયા. એ જઈને એમ કેમ પાછો આવી ગયો, હાશ હું પાપી નથી, એ બચી ગયો. પછી બીજાને મોકલ્યો, તું જા. બોલો ગયો, એ ધીમે રહીને પાછો આવ્યો તો એ વીજળી પડી નહીં. પછી ત્રીજાને મોકલ્યો, પછી ચોથાને મોકલ્યો. 8 જણા જઈ આવ્યા. હવે ના 2 કે અમે તો જઈએ જ નહીં, કારણ કે જેમ જેમ પાસ થતા ગયા હવે આ 2 જણા પર લોડ વધી ગયો કે હવે તો કાં તો તું ને કાં તો હું જાઉં જ નહીં. ધક્કો મારીને પેલા ધસેડ્યો. એ 9મો ગયો અને પાછો આવ્યો કે તોય વીજળી ન પડી. હવે ઓલો તો રડવા જ માંડ્યો, પ્લીઝ હું નહીં કરું, મને કાંઈ નહીં કરું, પણ હું નહીં કરું. અને બધા કે જો વીજળી પડું થાય છે, બરાબર એની ઉપર જ ચમકે છે, તું જા. બધા ધક્કો માર્યો એને. પેલો રડતો ત્યાં ગયો. એ જેવો ત્યાં ગયો અચાનક હવામાનમાં શું પલટો આવ્યો, ફટાક કરતી હવામાં વીજળી આ બાજુ આવે છે, વાદળું આ બાજુ અથડાયું, વીજળી ચમકે, ફટાક આ બાજુ પડી, 9 જણા મરી ગયા. એક જ પુણ્યશાળી હતો, એ બધાની વચ્ચે હતો, એટલે 9 જણાનું રક્ષણ થતું હતું. એને એકલો કર્યો એમ માનીને કે આનું પાપ છે, 9 પતી ગયા. એ જ્યાં સુધી બધાની વચ્ચે હતો એને ખતમ કરી શકાય એમ હતો નહીં, એના કારણે બાકીના 8 બચી જતા હતા. આપણને ખબર નથી હોતી ઘણી વાર, બા આખો દિવસ સામાયિક કર્યા કરે ઘરમાં વચ્ચે, એ ફેન નહીં કરતો મારે સામાયિક ચાલે, એ લાઇટ નહીં કરતો મારી પર લાઇટ આવે, પણ આપણને ખબર નથી કે વીજળી નથી પડતી એમાં એક જ જણ કારણ હોય ઘણી વાર. ખ્યાલ આવ્યો તમને? એક જ કારણ છે. એટલે હા બોલો. સાહેબજી, એનો અર્થ એવો થાય કે આપણા સંસ્કાર, શિષ્ટાચાર અને સમાજ વ્યવસ્થાને સ્પર્શતા ના હોય એવા એક પણ સિરિયલ કે ફિલ્મ જોવા જ નથી. हाँ बीजी बात, जर्मन पायलट वाला जो आपने एग्जांपल दिया था ना स्टार्टिंग में, हाँ. तो अब जैसे उसको डिप्रेशन हुआ, उस कारण से सब जनों की डेथ हुई, तो उसका निमित्त वो जर्मन पायलट वाला वो सारे कर्म उसी को बंधे या फिर जिसके कारण डिप्रेशन हुआ उसको बंधे? હું તમને સમજાવું, બહુ સરસ ક્વેશ્ચન છે. વ્યક્તિગત રીતે દરેકના ઇન્ડિવિજ્યુઅલ કર્મ ભાગ ભજવતા હોય. જર્મન પાયલોટ ફ્રસ્ટ્રેશનમાં આવીને ફ્લાઇટ ક્રેશ કરી નાખે, 150 જણ મરી જાય તો એનું ડિપ્રેશન કારણ છે કે 150ના કર્મ કારણ છે? બરાબર છે. 150ના ઇન્ડિવિજ્યુઅલ કર્મ પણ કારણ બને છે કે જેને આ પાયલોટના હાથમાં રહેલા પ્લેનમાં બેસવાનું મન થયું, નહીં તો બીજી ફ્લાઇટમાં ગયા હોત. અને આ પાયલોટનું પણ એવું કર્મ હતું કે પોતે મરે ને કંઈકને મારે, એ ડિપ્રેશનમાં હતો. એટલે બંને જણા ભેગા થાય છે ત્યારે જ આવું ડિઝાસ્ટર થાય. એકનું કર્મ બીજા પર ચડી બેસે અને પેલાનું કારણ જ ન હોય છતાં અનકન્ડિશનલી પેલો કર્મ ભોગવે એવું ન હોય, એનું પણ કોઈ કર્મ ભોગવવાનું બાકી હોય જ, આની સાથે ભેગો થાય તો ભોગવાઈ જાય. બસ એવું એક આ લોકોનું પર્સનલ લિમિટ પણ હોય કલેક્ટિવલી, અને એ બધા ભેગા થયા હોય અને પેલા પાયલોટનું કર્મ પણ ભેગું થાય. તમારો પ્રશ્ન એ છે કે સંસ્કારથી વિરુદ્ધ હોય એવું કશું આપણે જોવું જ નહીં.
હવે હું તમને એટલું કહું કે તમને કોઈ કહેવામાં આવે કે જો તમે આ ખાશો તો શરીરમાં કોલેસ્ટ્રોલ થશે, તમે આમ કરશો તો શુગર વધશે, તમે આમ કરશો સોલ્ટી વધુ ખાશો તો બીપી વધશે, આમ કરશો ખટાશ ખાશો તો પછી સાંધામાં દુખાવો થશે, પછી તમને થાય. એટલે ટૂંકમાં એવું કે જે ભાવે કંઈ ખાવાનું જ નહીં એમ ને. હવે 4 જાતની તકલીફ લઈને બેઠા હોય તો રેગ્યુલેશન વધારે ના આવે? તકલીફ 4-5 જાતની થઈ હોય તો ખાવા પીવાના રેગ્યુલેશન્સ વધારે ના આવે? સિમ્પલી આવે. એવી રીતે આપણે એવા અટવાયેલા છીએ કે બધેથી જો બચવા માંગતા હોઈએ તો રિસ્ટ્રિક્શન્સ રેગ્યુલેશન્સ 100% વધે. 100%. તમને લાગવું જોઈએ કે આ રિસ્ટ્રિક્શન્સ મારા પ્રોટેક્શન માટે છે, મારા રિસ્ટ્રિક્શન નહીં, આ મારું પ્રોટેક્શન છે. ધીસ ઇઝ નોટ રિસ્ટ્રિક્શન. તમારો ઘરનો ઘાટી હોય ને, રસ્તા પરથી જાય લારી પરથી સફરજન ખાઈ શકે કે નહીં? ખાઈ શકે? એને મન થાય કે આ સફરજન લઈને 20 રૂપિયા આપીને સફરજન ખાવું છે, 1 મિનિટમાં ખાય. નરેન્દ્ર મોદી પસાર થાય ને હે ખડી રાખ, ચાલ લારી પાસે સફરજન લા, ન ખવાય. એ કે સાહેબ ઉભા રહો, ડિપાર્ટમેન્ટમાંથી ચેક થઈ આવે, તમને કે યસ ઓકે તો તમે ખાઈ શકો. હવે તમે નાઈને બહાર નીકળો, વોર્ડરોબમાંથી જે શર્ટ લાઇનિંગ વાળો, ચોકડી વાળો, પ્લેન જે પહેરવો હોય પહેરી શકો, એના પહેરી શકે. એ ચેક થઈને જે સૂટ ટેબલ પર પડ્યો હોય એ જ પહેરાય. હવે તમે વિચારો કે તમે જેટલા ઇન્ડિપેન્ડન્ટ છો, તમારો ઘાટી જેટલો ઇન્ડિપેન્ડન્ટ છે, એની કરતાં વધારે ડિપેન્ડન્ટ પીએમ છે. તો આ રિસ્ટ્રિક્શન કહેવાય કે પ્રોટેક્શન કહેવાય? એમને ખબર છે કે ધીસ ઇઝ નોટ રિસ્ટ્રિક્શન. એપિયરન્સમાં રિસ્ટ્રિક્શન લાગે, વાસ્તવમાં એ પ્રોટેક્શન છે. એવી રીતે જે રિસ્ટ્રિક્શન દેખાતા હોય પણ વાસ્તવમાં જો તમે એને પ્રોટેક્શનના સ્વરૂપમાં લેશો તો રિસ્ટ્રિક્શન ડઝન્ટ માઇન્ડ. તમને ક્યારેય લાગશે જ નહીં. થાય એટલે સપનામાં કર્મ બંધાય કે નહીં? સપનામાં मैंने तो कुछ किया ही नहीं. સપના તો દેખા ના, સપના તો દેખા. અને સપના એમને એમ ના આવે, કાંઈક ફીડબેક પડ્યો હોય અંદર તો જ આવે ને, તો જ આવે. તમને કોઈ દિવસ આલ્પ્સનું સપનું નહીં આવે. આલ્પ્સ જોયા જ નથી, ક્યાંથી સપનામાં આવે? પણ તમે જો પાલિતાણા જોયું તો પાલિતાણા સપનામાં આવી શકે, બરાબર છે. અરાવલી જોયું તો અરાવલી સપનામાં આવી શકે. એટલે કારણ કે ફીડબેકમાં પડ્યું છે, અંદર બેકઅપમાં પડ્યું છે તો એ આવશે. જેનું બેકઅપ હોય અથવા જેનું ફીડબેક અપાયેલું હોય એ તમારું બહાર નીકળશે, એ વગર આવશે જ નહીં. ગાર્ડન ઇન ગાર્ડન આઉટ, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, GIGO થિયરી છે. પણ તમે જે અંદર નાખો એ બહાર નીકળે, ગીગો થિયરી છે. પણ જે તમે અંદર નાખ્યું એ જ બહાર આવશે. પણ સપનું આવ્યું ઇટ મીન્સ કે અંદર કાં તો ફીડબેક છે કાં તો બેકઅપ પડ્યું છે. એના આધારે તમને કર્મ બંધાય. એને સપના આવવાના ઘણા બધા રીઝન્સ છે. તમે દિવસમાં વિચારેલું બહુ હોય તો રાત્રે સપનું આવે, કોઈ પણ કારણસર આવે, પણ સપનાના આધારે પણ કર્મ બંધાય ખરું. એટલે સપનામાં સારું કામ કર્યું હોય તો પણ સારું કર્મ બંધાય છે. એનું માઇનર લેવલ પર હોય, કારણ કે તમે એટલા બધા ઇન્વોલ્વ નથી થતા એગ્રેસિવલી. એક આવીને કહ્યું બસ એટલું જ છે, અનનોઈંગલી. એની પર તમારો કંટ્રોલ પણ નથી. પણ એવું નથી કે એમાં તમારું મન જરાય વપરાતું નથી. મન, વચન કે કાયા વપરાયું એટલે કર્મ બંધાય. યુ આર એક્ટિવ. તમે મનથી, વચનથી, કાયાથી. તમારા સાયકોગ્રાફીમાં ઝીલાઈ ગયું કે હું અંદર ઇન્વોલ્વ હતો, હું બોલ્યો નથી, મેં કંઈ કર્યું નથી. હા ભલે ને નથી કર્યું, પણ ઉપવાસ કર્યો હોય અને રાત્રે પાઉંભાજી ખાધી, રાત્રે સપનામાં, તો તમે કેવા આવો કે નહીં સાહેબ રાત્રે અમે સપનામાં પાઉંભાજી ખાધી તો મને દોષ લાગે કે પચકાણ નથી ભાંગતું પણ 2 નૌકાવાળી ગણજો ને. તમને મારા સાહેબ એમ કે તો પછી જો કાંઈ નથી થતું તો 2 નૌકાવાળી છે નહીં, એક્સ્ટ્રામાં શું કામ ગણવું? શું કામ ગણવું? એક્સ્ટ્રા 2 નૌકાવાળી મને ગણવાની જરૂર શું? બિકોઝ કે કાંઈક તો ગડબડ છે, કાંઈક તો ગડબડ છે. એટલે ખાલી તમને એટલું કહેવામાં આવે કે તમે આજે 2 નૌકાવાળી ગણી લો, બીજી વાર ધ્યાન રાખવાનું કે આ બધા વિચાર નહીં કરવાના. દિવસમાં જતા આવતા પાઉંભાજી 3-4 વાર જોઈ હતી, મેં ખાધી નહોતી, મેં ખાલી એવું વિચાર્યું હતું કાલે પારણા પછી અહીંયા લારી પર આવીશ એટલું વિચાર્યું. હા એ હું કહું છું કે કાંઈક બેકઅપમાં હતું, કાંઈક બેકઅપમાં હતું કે ના મેં જોઈ પણ નહોતી. ફ્રેન્ડે કીધું તું આવે છે પાઉંભાજી ખાવા, તો કે ના આપણે કાલે રાખને પ્રોગ્રામ, મારે આજે ઉપવાસ છે, પાંચમ છે ને, કાલનો રાખને. તો ઓકે કે ચલો કલ જાયંગે. બસ તો ફીડબેક હતું, કાંઈક હતું અંદર પાઉંભાજી 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 કંઈક થતું હતું. એ સાયલેન્ટ મોડ પર આમ ટીપ 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 થતું હતું, એટલે આ બધું થયું, બાકી કંઈ થયું નહીં. એટલે પછી એને તમારે કંઈક કરવું તો પડે ને, સામે કંઈક તો ઊભું કરવું પડે. હવે કાંઈ ન કરો તો શું થાય? હવે તમારે આ પાઉંભાજીને શાંત કરવી છે તો કંઈક 2 નૌકાવાળી તો ગણવાનું કે ને તમને, કે સપનામાં ખાધી નથી પણ સપનામાં આવી ગઈ તો તમારે 2 નૌકાવાળી ગણવા. એનાથી શું થાય? હવે શું થાય? સ્ક્રીન ઉપર બેડ વર્ડ્સ બોલાતા હોય ને ત્યારે પછી એને રિલીઝ કરતા પહેલાં એ લોકો સિસ્ટમ રાખે બીપ બીપ. એ બીપ કરવાથી શું થાય? બસ એ થાય, એટલે પાઉંભાજી ડિલીટ થાય, બીજું કાંઈ ન થાય. એટલે તમે 2 નૌકાવાળી ગણો એટલે બીપ બીપ છે, બીજું કાંઈ નથી, પણ પેલું સાયલેન્ટ થાય જરા. હા કોઈ કમ્પ્લેન કરે એનાથી એને સજા થાય, જેલ થાય, એની જિંદગી ખરાબ થઈ જાય, તો
એને તો કર્મ કર્યું એટલે એનું ફળ મળ્યું, પણ સપોઝ કોઈએ નિમિત્ત એ બન્યો કે એને કમ્પ્લેન કરી, તો શું એને કમ્પ્લેન કરનારે કર્મ લાગે કે નહીં? દોષ હોય, ખોટું કામ કર્યું છે, ક્રાઇમ છે, ક્રિમિનલ છે, અને વિધાઉટ એની પર્સનલ ગ્રજીસ, એના પર્સનલ કોઈ સ્કોર સેટલ કરવાના ન હોય, અને આઉટ ઓફ પ્યોર સિવિલ ઇન્ટરેસ્ટ એ કમ્પ્લેન કરતો હોય તો એને કર્મ ન લાગે. નહીં તો પેલો જજ તો બિચારો નરકથી નીચે જશે જ નહીં. એનું શું થાય? નહીં તો જજની ખુરશી પર કોઈ બેસે નહીં, એ માં હું તો નરકમાં જઈશ, અને ફાંસી, અને 3 વર્ષ, અને 7 વર્ષ. કારણ કે હું કોઈને પંચગણિતો મોકલતો નથી, તો હું સ્વર્ગમાં જવું કઈ રીતે? અને એક વાર પછી બહાર જ નહીં નીકળું. અને ત્યાં બધા જેને જેને સજા આપી બધા પરમાધામીઓ ત્યાં મને મળશે. સાલા માર, મને 10 વર્ષ મોકલ્યો, મને 3 વર્ષ મોકલ્યો, માર સાલાને. બધા ભેગા થશે ત્યાં આગળ, તંબુરો વગાડશે મારો. જજ તો કોઈ બને જ નહીં. પર્સનલ સ્કોર સેટલ કરવા માટે કાંઈ નહીં, વિધાઉટ એની પર્સનલ ગ્રજીસ. હું પ્યોરલી સિવિલ ઇન્ટરેસ્ટથી હું કાંઈ કામ કરું છું એઝ અ પાર્ટ ઓફ માય રિસ્પોન્સિબિલિટી, એઝ અ સિવિલિયન, એઝ અ સિટીઝન ઓર એઝ અ જજ, તો એમાં મને કર્મ નથી બંધાતું. પ્યોર એટ હાર્ટ તો જ. હા સર, આપણા બધા રેકોર્ડ્સ તો બધા કોઈક ને કોઈક સરકાર મેન્ટેન કરતી હોય, આઈપીસી બધા માટે થઈને. હવે આપણા બધું કર્મ થાય છે, કર્મ થઈને રેકોર્ડ્સ કોણ મેન્ટેન કરે? આ હિસાબો કોણ કરે? એ તમારે ત્યાં પહોંચીને શું કરવું જી મને કહો. કોઈ લાગવગ લાગે છે? લોકો વિચારે છે કે કોક ભૂલી જાય તો હું તમને ભૂલે છું કે નામ નથી આપવાનો. એમનું કારણ છે, એક ભાઈ ગુજરી ગયા, હવે ગુજરીને ઉપર ગયા, હવે ઉપર થિયરી હતી કે ઉપર જવાનું, ચિત્રગુપ્ત બેઠો હોય કાઉન્ટર પર, એના ચોપડામાં એન્ટ્રી પડાવવાની, રજીસ્ટ્રેશન કરાવવાનું પોતાના નામનું, નવી એન્ટ્રી લોન્ચ થાય, પછી પોતાને જે કહે કે અહીંયા જા, પછી જાય. ત્યાં ગયો તો એ ચિત્રગુપ્ત ચા પીવા ગયો હતો, અને ચોપડો ખુલ્લો, બધું ખાલી, અને નામ વાંચ્યું સેવંતીલાલ અમથાલાલ, સેવંતીલાલ સોમચંદ, કંઈ પણ નામ વાંચ્યું, અને 80 વર્ષ લખેલું હતું. એને થયું કે 80 વર્ષ આપણું જ નામ છે, કોઈ છે નહીં. પેન લીધી, એક લીટી વચ્ચે આમ કરી નાખી, આમ જે હતું ને એને આમ કર્યું, સીધું થઈ ગયું. 90 વર્ષ ઊભો રહી ગયો. પેલા આવ્યા ચિત્રગુપ્ત ચાપીને, બોલો ક્યાંથી આવ્યા? સેવંતીલાલ. હા રાઈટ રાઈટ, ઉભા તમને લેવા. બોર્ન ઇન 1932. ઓછા, તો તમારે તો 1942 વાળા છો, તમે 80 વર્ષના છો? તો કે હા. ગડબડ થઈ ગઈ. 10 વર્ષ વહેલા કઈ રીતે આવી ગયા તમે? એક કામ કરો, તું જલ્દી આ નીચે મૂકી આવ, જા જલ્દી નીચે મૂકી આવ, અમદાવાદ પાછો મૂકી આવ. કેમ એ તું ગડબડ થઈ ગઈ ક્યાંય આપણે કંઈક હિસાબમાં ભૂલ છે, તું જલ્દી મૂકી આવ નીચે. ઓલા ભાઈને નીચે મૂકી આવા. અહીંયા શું ચાલતું હતું? રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. અને ખભા પર પેલા સેવંતીભાઈ બેઠા છે, બધા મૂકીને ભાગ્યા. આ બધાનું મૂળ ક્યાં ખબર છે? આ 80 આંકડામાં જે લખેલું એમાં જે 90 કરી નાખ્યું, એમાં આ ગડબડ ઊભી થઈ. ત્યારથી ચેકમાં આંકડાની સાથે શબ્દ લખવાની પરંપરા શરૂ થઈ. ખબર પડી ગઈ કે આ શું થઈ શકે. હું તમને નામ નહીં આપું, એ નામ આપવાથી ક્યાં શું ગડબડ કરે ને આ લોકો, મને ખબર છે. તમે એની ચિંતા ના કરો. કોણ મેનેજ કરે છે, રેકોર્ડ્સ ક્યાં મેનેજ થાય છે, આ યુનિવર્સલ કોસ્મોસ સિસ્ટમ છે આખી, એ સુપર સેલ્ફ મેનેજ છે. એની ચિંતા આપણે નથી કરતા. થાય ને, થઈ શકે. હું તમને સમજાવું કે મારા નસીબમાં હોય કે હું 5000 માણસને સુધારું, અને તમારા નસીબમાં એવું ન હોય કે હું સુધરું, પણ તમે અહીંયા આંટે ચડી જાઓ તો તમે સુધરી જાઓ. મારું સારું કર્મ ઇફેક્ટ આપે કે ના આપે? ભલે તમારે ન સુધરવું હોય, તમારે નથી સુધરવું, તમારા કર્મમાં કદાચ એવું નથી લખ્યું હેવીલી કે તમે સુધરો જ, પણ મારું કર્મ એગ્રેસિવ કે ના ના તારા આંટામાં આવે તો 5000 માણસ સુધરશે, તમે આવીને બેસી જાઓ, સુધરી જ જાઓ બાય ડિફોલ્ટ. એવી રીતે જો કોઈકનું બહુ ઇફેક્ટિવ એવું કર્મ હોય તો એ બની શકે. સાથે સામાન્ય એનું ઇન્ડિવિજ્યુઅલ કર્મ પણ એમાં રોલ ભજવતું હોય, ઇટ્સ અ પાર્ટ, પણ એમાં પર્સનલ એકબીજાના સ્કોર પણ સામસામે કામ કરતા હોય. હવે ટૂંકી વાત એ છે કે હવે ઘણી બધી થિયરીમાં ક્લિયર થાય છે કે આપણે જે કરીએ છીએ એ સામે ભોગવવાનું આવે છે, તો એટલું કરીએ કે જે ભોગવવામાં તકલીફ ન પડે, જે ભોગવવામાં પીડા ન થાય, જે ભોગવતી વખતે ભય ન લાગે, જે ભોગવવું પડશે એનો ભાર અત્યારથી ન રહે, એવું જ કરીએ આપણે, કે જે કરીએ ને બાકી નીકળે. જે કર્મ તમને બહુ ફફડાટ થતો હોય, ફફડાટ, બીક લાગતી હોય, એવા કોઈ કર્મ હોય કે જેની બીક લાગતી હોય, એવા કર્મ હોય કે જે કહી ન શકાતા હોય અને હવે અત્યારથી ડર લાગવા માંડ્યો હોય, અથવા સ્પેસિફિકલી ટુ સે
મેન્શન કરીને કેવું હતું એટલું કે જે કર્મ અત્યારે 1 કલાકમાં તમને 4-5 વાર યાદ આવી ગયા, બસ એ કર્મ, એ જ બસ એને કાઢી નાખવાના. એટલીસ્ટ એનું પ્રાયશ્ચિત લઈને પણ એને કન્ફેશન કરીને એને દૂર કરી દેવાના, જેથી ભવિષ્યમાં એનું ભોગવવાનું ઊભું ન રહે. એટલું આપણે કરીએ અને અવેરનેસ પ્રોગ્રામ રાખીએ કે નવા આવા કર્મ ફરી બંધાય નહીં. અને છે સાયલેન્ટ મોડ પર છે, હાશ થેન્ક્સ કે હજી સાયલેન્ટ મોડ પર છે, ચલો ઉડાવી દઈએ એને ઉડાવી દઈએ. પેપર લખાઈ ગયા, ચેક કરવાના બાકી છે, રિઝલ્ટ આવવાનું બાકી છે. તમારું લખાણ એવું છે પેપરનું કે તમે એક્સપેક્ટ કરો છો કે મને સારા માર્ક્સ નથી, પણ રિપોર્ટ કાર્ડમાં સારા માર્ક્સ લાવવા હોય તો તમારી પાસે હજી ચાન્સ છે. ખ્યાલ આવ્યો તમને? હજી તમારા હાથમાં ચાન્સ છે. પણ વન્સ ઇટ ઇઝ પ્રિન્ટેડ, રિપોર્ટ કાર્ડ હાથમાં આવી ગયું પછી તમે કહેવા જાઓ નો ચાન્સ, નો ચાન્સ. પબ્લિકલી રિપોર્ટ કાર્ડ બધા મુકાઈ ગયું, હવે કોઈ ચાન્સ નથી. પેપર લખાઈ ગયા પછી પણ તમારા હાથમાં કોઈક ચાન્સ છે, કારણ કે તમારું આન્સર પેપર કોઝ પછી પોઝ પર છે, એક્ટિવ મોડ પર હજી નથી આવ્યું, સાયલેન્ટ મોડ પર છે. ત્યાં સુધીમાં જે ફેરફાર કરવો હોય એ કરી નાખો. જો કહેવાતું હોય એ રીતે ઈવીએમમાં ફેરફાર થતો હોય તો ચૂંટણીના રિઝલ્ટમાં ફેરફાર થાય છે, ન થતો હોય તો કાંઈ વાંધો નથી આપણને, પણ જો થતો હોય તો થાય છે ને ફેરફાર. બસ એની જેમ આ બધું અંદર ગયું છે. હવે વન્સ રિઝલ્ટ બહાર આવે પછી ફેરફાર નહીં થાય. રિઝલ્ટ બહાર આવતા પહેલાં તમારે જે કરવું એ કરો. એનો મતલબ કે ભ્રષ્ટાચાર નથી, પ્રાયશ્ચિત એક પ્રકારનો શિષ્ટાચાર છે. પણ એ શિષ્ટાચાર એવો છે કે તમારા થઈ ગયેલા એ જે જૂનું બધું પાછળનું છે એને રફે દફે કરી નાખે છે. કારણ કે તમે ડિફ્યુઝ કરી નાખ્યો. લક્ષ્મી છાપ ટેટો મૂક્યો છે, ફાટવાનો છે, પણ ટેટો ડિફ્યુઝ કરી નાખ્યો, ટેટો ફાટશે જ નહીં. બોમ્બ મૂક્યો એટલે ફૂટે એવો કાયદો થોડો છે, તમે ડિફ્યુઝ કરો તો બોમ્બ ના ફૂટે. બસ એટલું જ કરવાનું છે. દૂધ મૂક્યું, આમ 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 ઉપર આવ્યું પછી ધીમે રહીને નીચે ગયું. 100% કોકે ગેસ ધીમો કરી નાખ્યો છે, 100%. તમને દેખાયું નથી તો પણ તમે માનશો કે ગેસ ધીમો કોકે કર્યો છે. અચાનક અહીં સુધી આવીને દૂધ નીચે કેમ ગયું? બસ એ ગેસ ધીમો થઈ ગયો. જે ટેમ્પરેચર પર હતું ને દૂધ બહાર નીકળી જવાનું હતું, લાસ્ટ મોમેન્ટ પર કોકે ટેમ્પરેચર ધીમું કરી નાખ્યું, બસ એના કારણે દૂધ ઉભરાયું નહીં. એવી રીતે કર્મ ઉદયમાં આવવાનું હતું ત્યાં અટકી ગયું. ક્યાંક આપણને સદબુદ્ધિ સૂજે અને ટેમ્પરેચર ઢીલું પડી જાય, ગેસ સ્લો થઈ જાય તો વાંધો નહીં. બસ આમ કંઈક કરી જ નાખવાના હતા. આને ફેદાન કરી નાખીશ, આને તો ખલાસ કરી નાખીશ, આને તો હાલત ખરાબ કરી, એસિડ છાંટી દઈશ, એને જીવતો નહીં રહેવા દઉં. અને ત્યાં અચાનક આપણે પીવાયસમાં આવી ગયા. છોડને યાર આપણે એસિડ છાંટીએ કે પાણી છાંટીએ કાંઈ ફરક નથી પડતો. છોડ આપણે એસિડ છાંટશું તો મારે પછી એસિડ જ ખાવાનું છે કાલે, એ આપણી પર જ આવવાનું છે. છોડો આપણે કાંઈ કરવું નથી. બુરા કિયા વો હમારે વहीं રહેતા હૈ, અચ્છા કિયા વો વાપસ આતા હૈ. તો બુરા ક્યું કરે જો હમારે વहाँ રહે, હમ કરેંગે ही નહીં. એસિડ નથી છાંટવું, પ્રેમથી પાણી છાંટશું, નહીં તો કાંઈ નહીં છાંટવું, એસિડ તો નહીં છાંટવું. આ પીવાયસમાં આવ્યા ને ગેસ સ્લો થઈ ગયો, દૂધ ઉભરાતું અટકી ગયું. એટલે આપણે આવતા રહીએ, ગેસ સ્લો થશે, ટેમ્પરેચર હળવું થશે. સામૂહિક પાપ ઉદયમાં હવે દેખાય છે લાઈવલી કે ભૂકંપ છે, પૂર છે, સામૂહિક પુણ્ય કર્યું હોય એનો ઉદય પ્રેક્ટિકલી ક્યાં જોવા લાગ્યું કે માસ લેવલે સામૂહિક પુણ્ય થતું હોય ને એનો ઉદય? ખેડૂતોના દેવા માફી, લાખો ખેડૂતના એક સાથે દેવા માફ થાય એ સામૂહિક ફાયદો નહીં? નહીં, કરોડો ખેડૂતને સામૂહિક રીતે દેવા માફ થઈ જાય. ભલે એનું એનાલિસિસ આપણે પછી કરીએ, પણ એ પુણ્ય તો ખરું ને હજારો લાખો ખેડૂતોનું કે કશું કર્યા વગર દેવું એ લોકો કરે, બીજા લોકો ટેક્સમાં ભરે. કોકે તો ભરવું પડશે, બેંક તો એમને ખાલી નહીં રહે. પણ ગમે તે રીતે એ લોકોના દેવા માફ થઈ જાય, એ કંઈ પણ બેનિફિટ થાય તો એ એમનું એક સામૂહિક પુણ્ય છે. હા સાહેબજી, હેતુ સારો હોય કે દેવગુરુ ધર્મની પ્રભાવનાનો હોય કે ધર્મ પ્રચારનો હોય, પણ માધ્યમમાં આપણે એવો ઉપયોગ કરીએ કે વોટ્સએપ પર ભગવાનના ફોટા મોકલીએ, ટીવી પર પ્રસારણ થાય, તો એમાં કર્મબંધ આવે. તમારો હેતુ જોવાનો પહેલા નંબરમાં, તમારો હેતુ જોવાનો છે. પ્રોસેસ છે ને એ પછી જોવાય છે. ડૉક્ટર હેતુ એ છે કે તમારું સડેલું આંતરડું નીકળી જાય. પ્રોસેસમાં ધારદાર ચપ્પુથી પેટ ચીરી નાખે છે, તો એને હિંસાનું પાપ લાગે કે ન લાગે? પ્રોસેસ ન જોવાય, હેતુ જોવાય. બરાબર છે? બોલો, લાસ્ટ ક્વેશ્ચન બોલો. સાયન્સની એક્ઝામ છે અને એને પોતાના ભાઈબંધની નોટ એને પૂછ્યા વિના એને ચોરી કરી લીધી, તો એનું ખરાબ કર્મ થયું. હવે એ જ નોટમાંથી એ 12 કલાક લગાતાર મહેનત કરીને એક્ઝામ આપવા જાય છે, તો હવે જે રિઝલ્ટ આવે ખરાબ કર્મનું ફળ એને આવે? ના ના ના, એને જે મહેનત કરીને જે પુરુષાર્થ કર્યો ને એનું સારું ફળ મળશે ને 7-8 માર્ક એને એક્સ્ટ્રા આવશે, એ થશે. પણ જે ચોરી કરી હતી એ અશુભ કર્મ બાંધ્યું છે, એ અત્યારે પોઝ ઉપર છે. પછી ઇન્ટરવ્યુ આપવા જ્યારે જશે નોકરી વખતે ત્યારે સારામાં સારું ઇન્ટરવ્યુ આપશે, પાસ નહીં થાય.